નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, જેમાં ધોરણ 9 વિષય ગણિત, એમાં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓને સોલ્વ કરી રહ્યા છે. અને એમાં 2.3ની આપણે શરૂઆત ગયા વિડીયોથી કરાવેલી, અને એમાં આપણે અત્યાર સુધીમાં 2.3 સુધીમાં આપણે 1 થી લઈને 3 દાખલાઓ પૂરા કરાવ્યા, જેમાં દાખલા નંબર 3 તમે જાણો છો તેવી રીતે અવયવ કરવાના છે મિત્રો. બરાબર, દ્વિઘાત બહુપદી આપેલી હોય અને એના આપણે અવયવ કરવાના, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારું ધોરણ 10માં પણ આ જ વસ્તુ આવવાનું છે, એટલે એ તમારે ખાસ મિત્રો શીખવું જ પડશે. ફરજિયાત છે, મસ્ટ છે. બરાબર છે, તમારે શીખવું જ પડશે. ક્લિયર છે? તમને નથી આવડતું તો ચિંતા ના કરો, ગયો વિડીયો તમે જોઈ લેશો, આની પહેલાનો જે વિડીયો તમે જોઈ લેશો એટલે તમને બધું જ ક્લિયર થઈ જશે. 10 દાખલાઓ આપણે ખતરનાક રીતે, જોરદાર રીતે સમજાવેલા છે કે દરેક વિદ્યાર્થીઓને પણ આ ખબર પડી જ જશે. હવે મિત્રો, આપણે અહીંયા પણ દાખલા નંબર 4 જે છે એમાં પણ સેમ વસ્તુ આપણે અવયવીકરણ જ કરવાનું છે, એટલે કે અવયવ કરવાના છે. પણ આમાં ફરક એટલો છે, આમાં મિત્રો તમને ત્રિઘાત બહુપદી આપેલી હશે. બરાબર, તમને ત્રિઘાત બહુપદી આપેલી હશે અને એ ત્રિઘાત બહુપદીના આપણે અવયવ કરવાના છે. મેથડ મિત્રો 2 છે, એની એક શોર્ટકટ મેથડ પણ છે, ડાયરેક્ટ એને તમે ભાગલા પાડીને કરી શકો, અને બીજી રીત છે થોડીક લાંબી છે, પણ મિત્રો એમાં ભૂલ પડવાના ચાન્સીસ છે જ નહીં. બરાબર છે, ભૂલ પડી જ શકે નહીં. તમે જો કમ્પ્લીટલી કામ કરશો ને તો ભૂલ નહીં પડે, એવી રીતે આપણે કામ કરવાનું છે. ચાલો શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 4 અવયવ પાડવાના છે આપણે, જેમાં આપણે આ વિડીયોમાં 1 થી લઈને 4 દાખલા પૂરા કરીશું, અને 5 થી લઈને બીજા 8 દાખલા જે છે, બીજાના દાખલા એ આપણે આની પછીના વિડીયોમાં જોઈશું. ચાલો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. સૌથી પહેલા આપણને આપેલું છે x3 + 8x² + 9x - 18. આવી રીતે મિત્રો આપણને 4 પદ આપેલું છે, અને આ શું છે તો કે આ મિત્રો ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીના અવયવ કરવા માટેની આખી અલગ રીત છે. જો ત્રિઘાત બહુપદી હોય ને, ત્રિઘાત બહુપદી, તો ત્રિઘાત બહુપદીમાં તમને કુલ 3 અવયવ જોવા મળે. સુરેખમાં તમને એક જ અવયવ જોવા મળે, દ્વિઘાતમાં 2 અવયવ મળે અને ત્રિઘાતમાં 3 અવયવ મળે. તો આ 3 અવયવ કેવી રીતે કરવાના છે મિત્રો, તો જોજો, એકદમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરાવીએ છીએ. એકદમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરાવીએ છીએ કે તમને મિત્રો યાદ રહી જ જશે. જોજો, સૌથી પહેલા મિત્રો આપણે એક કામ કરવાનું છે, અને એ કામ છે સહગુણકોનો સરવાળો. બરાબર છે, સૌથી પહેલું કામ શું કરવું છે આપણે, તો મિત્રો સહગુણકોનો સરવાળો સૌથી પહેલા કરવાનો. સહગુણકોનો સરવાળો. હવે પ્રશ્ન થાય કે સાહેબ સહગુણક એટલે શું, તો જેને આપણો વિડીયો જોયો નથી એને ખબર નહીં હોય. આ જે x3 છે, x² છે, x અને અચળ પદ, તો આની આગળ જે હોય ને એને શું કહેવામાં આવે, સહગુણક કહેવામાં આવે. અચળ પદ પોતે જ એક સહગુણક કહેવાય. તો આપણે સહગુણકનો સરવાળો કરીએ તો પહેલા શું છે, 1 + 8 + 9 - 18. 1 8 અને 9, 1 ને 8 9 થાય, 9 9 18, 18 - 18 કેટલા મળે, તો કે ભાઈ 0 મળે. બસ અહીંયા આપણું ફોકસ હોવું જોઈએ. બરાબર છે, અહીંયા આપણું ફોકસ હોવું જોઈએ. જો મિત્રો આપણને સહગુણકોનો સરવાળો 0 મળે ને, 0, તો આપણને એક અવયવ કયો મળે, x - 1. યાદ રાખજો, જ્યારે પણ આપણને જવાબ 0 મળે ત્યારે એક અવયવ શું હશે, એનો x - 1 હશે. અને જો જવાબ 0 સિવાયની કોઈ પણ સંખ્યા હશે, 0 નહીં આવે, તો એક અવયવ x + 1 મળશે. આ તમારે મગજમાં રાખવાનું છે. તો લખી દઈએ આપણે જે લખવાનું છે અહીં, સહગુણકોનો સરવાળો એટલે કે સરવાળો 0 છે, તેથી એક અવયવ કયો મળે આપણને, તો કે x - 1 મળશે. બરાબર છે, x - 1 આપણને એક અવયવ સાહેબ મળે છે. ક્લિયર છે? હવે શું કરવાનું છે, હવે મિત્રો ખાસ જે આપણે કરીએ છીએ ત્રીજું સ્ટેપ આગળનું આપણે આવશે, એમાં મિત્રો આપણે કોષ્ટક બનાવવાનું છે. બરાબર છે, જોજો કોષ્ટક કેવી રીતે બનાવશું, તો સૌથી પહેલા લખી દઈએ આપણે અહીંયા x3, ત્યાર પછી શું આવે, x², ત્યાર પછી x, અને ત્યાર પછી અચળ પદને આપણે c કહીએ છીએ. હવે જોજો લાઈન કરી દેવાની છે, અહીંથી એક લાઈન કરી દઈએ, અહીંથી એક લાઈન કરી દઈએ છીએ, અહીંથી એક લાઈન, અને આડી એક લાઈન કરી દઈએ. આવી રીતે મિત્રો આપણે કોષ્ટક બનાવવાનું છે. ચલો અહીંયા પણ એક લાઈન કરી દઈએ છીએ. આવું બધામાં બનશે એટલે આને આપણે કોપી કરી લઈએ છીએ, જેથી આપણને આગળ એક કામ લાગે. ચલો અહીંયા આપણે કોપી કરી લઈએ છીએ. હવે જોજો મિત્રો, અહીંયા આપણે
અહીંયા આપણે એક્સની કિંમત મૂકવાની છે. એક્સની કઈ કિંમત આવે છે એ આપણે અહીંયા મૂકવાની છે. તો એક્સની કિંમત શું આવશે? જો અહીંયા એક્સ -1 છે. એક્સ -1 બરાબર શું કહેવાય? 0 કહેવાય. તો એક્સ બરાબર 0 - 1. -1 શું બનશે? +1 બનશે. એટલે એક્સ કેટલા મળી ગયા આપણને? 1 મળી ગયા છે. એટલે આપણે મિત્રો અહીં શું લખવાનું? અહીંયા આપણે 1 લખવાનું છે. હવે આ ખાનામાં શું આવશે? તો કે આ ખાનામાં આવશે સહગુણકો. કયા કયા સહગુણકો છે જો તમે અહીંયા? તો કે 1, 8, 9 અને -18. તો 1, 8, 9 અને -18. ક્લિયર છે? હવે શું કરવાનું છે મિત્રો? જોજો હવે શું કરવાનું છે. તો અહીંયા ફરજિયાત 0 આવશે અને અહીંયા પણ ફરજિયાત શું આવશે? 0. પહેલા ખાનામાં અહીંયા 0 અને બીજા ખાનામાં તમારે અહીંયા હંમેશા 0 કરવાનો. 0 આવશે જ. ક્લિયર છે? 0 જ આવશે. હવે જોજો 1 + 0 કેટલા થાય? તો કે 1 + 0 1 જ થાય. ડન છે? હવે આનો અને આનો કરવાનો ગુણાકાર. તો કે 1 એકા 1 એકુ કેટલા થાય? 1 એકા 1 જ થશે. ચલો હવે 8 અને 1 નો કરો સરવાળો. તો 8 + 1 કરો એટલે કેટલા આવે? 9 આવે. ફરીથી હવે 1 અને 9 નો કરો ગુણાકાર. તો 1 નવા 9 થશે. 1 નવા 9 થશે. હવે 9 + 9 કરો તો કેટલા આવે? તો કે 9 + 9 18 આવે. ફરીથી આપણે 1 અને 18 નો કરવાનો ગુણાકાર. તો 18 એકા 18 થશે. તમે જુઓ મિત્રો, ઉપર -18 નીચે +18. આ -18 અને +18 શું આવે? તો કે ભાઈ 0 આવે. છેલ્લે 0 તમને મળી જ જશે. ક્લિયર છે? તો આ થઈ ગયો આપણો જવાબ. જવાબ મતલબ કે આપણે ફરીથી દ્વિઘાત બહુપદી મળી ગઈ. હવે અહીં લગાવી દેવાનું આપણે x². અહીંયા x અને અહીંયા c કરી દેવાનું. એટલે શું સમજાવું? જો અહીંયા 1 જોડે x છે એટલે કે 1x² એટલે ખાલી x² લખવાનું, પ્લસ અહીંયા 9 જોડે x છે એટલે 9x લખવાનું, અને છેલ્લું c વાળું પદ કેટલું છે આપણું? 18 છે એટલે 18 લખી દેવાનું. બરાબર? એટલે આપણને મિત્રો દ્વિઘાત બહુપદી મળી ગઈ. ત્રિઘાતમાંથી આપણે શું કર્યું? દ્વિઘાત કરી નાખ્યું. લખીએ ચલો આગળ. હવે શું કરવાનું? તો કે આપણને જે એક અવયવ મળી ગયો તો x -1 વાળો, તો અહીં લખી દઈએ છીએ x -1. અને બીજું શું આવશે? બીજું આપણને મળ્યું x² + 9x + 18. તો x² + 9x + 18. આગળ જે x -1 છે એ તો સાહેબ એવું ને એવું જ રહેશે. એમાં કંઈ ચેન્જ થશે નહીં. એમાં આપણે કંઈ ચેન્જ નથી કરવાનું. જે બી કરીએ છીએ આપણે પાછળ જ કરવાનું. અહીંયા કરીએ છીએ. જો હવે તમને ખબર જ છે કે ભાઈ 15ના ભાગ આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા 9 મળે. બરાબર છે? 15ના ભાગ આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા કેટલા મળવા જોઈએ? 9 મળવા જોઈએ. અને મિત્રો મળશે જ. બરાબર? જો કરી જોઈએ આપણે 15ના ભાગ કરો તો 5 તરી 15 થશે. બરાબર? બીજો કોઈ રસ્તો છે 15 કરવા માટે? તો કે નહીં. 5 તરી 15 આપણને મળે છે. 5 ને 3 આપણને 8 મળે છે. એક જ મિનિટ, કોઈ જગ્યાએ ભૂલ થતી લાગે છે. બરાબર છે? હા, અહીંયા 18 છે સાહેબ. 18 છે એટલા માટે ભાગ નથી પડતા. ઓકે, ફરીથી કરી. 18ના ભાગ આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા કેટલા મળે? 9 મળે. લખી દઈએ છીએ અહીંયા 18ના ભાગ આપણે એવા કરવાના છે જેનો સરવાળો કરતા કેટલા મળે? 9 મળે. તો કે 6 તરી 18. 6 પ્લસમાં લખવાના અને 3 પ્લસમાં જ લખવાના છે આપણે. તો લખી દઈએ છીએ અહીંયા કે x² + 6x + 3x + 18. હવે મિત્રો તમને ખબર જ છે બરાબર કે શું કરવાનું છે. આગળ તો x -1 જ રહેશે. આમાંથી શું કરશું? તો આમાંથી મિત્રો આપણે હવે કોમન કાઢીશું. x કોમન નીકળશે તો અંદર શું વધશે? અંદર વધશે x + 6. અને આમાંથી કોમન શું નીકળશે? તો કે 3 એકા 3 અને 3 છંગ 18. તો 3 કોમન નીકળશે. અહીંયા વધશે x + 6. બરાબર છે? ચલો હવે આગળ જે કૌંસ છે તો ભાઈ એવો ને એવો જ રાખવાનો છે આપણે. એમાં કાંઈ ચેન્જ નથી કરવાનું. જે કોમન કૌંસ છે x + 6 અને x + 6 અહીંયા લખવાનું x + 6. અને જે બાકી રહી ગયું હતું x + 3 એટલે કે x + 3. તો મિત્રો આ થઈ ગયા આપણા 3 અવયવ જે આપણને પૂછ્યા હતા, જે આપણને માંગ્યા હતા. તમે લોકો આનો આન્સર પણ મિત્રો ચેક કરી શકો છો. ક્લિયર છે? આપણો જવાબ આવો ને આવો જ આવશે અને આવો જ આવવા જોઈએ બી. બરાબર છે? તો મિત્રો આવી રીતે આ રીત છે આખી આપણે કરવાની છે. બધામાં આપણે આ રીત કરવું જ પડશે. મને પણ ખબર છે રીત ખૂબ જ મોટી છે, પણ મિત્રો કરવું તો પડશે જ. ચલો હજી એક પ્રેક્ટિસ કરીએ, તમને વધારે ક્લિયર થશે. બરાબર છે? હજી એક પ્રેક્ટિસ આપણે કરીએ. સૌથી પહેલા શું કરવાનું છે આપણે? તો કે સહગુણકોનો સરવાળો કરવાનો છે. સૌથી પહેલા મિત્રો સહગુણકોનો સરવાળો. ચલો શું છે? તો કે 1 + 12 + 39 + 28. બધાનો પ્લસ કરીએ આપણે. 12 ને 1 13,
13 ચોક 52 એટલે 52 થશે અહીંયા, બરાબર ને? 39 તો છે જ, અને 2 13 એટલે 52 પ્લસ 28, 8 ને 2 10, 5 ને 6 7 8, 80 આવશે, બરાબર છે? અને મિત્રો 80 છે એ 0 બરાબર નથી, એટલે કે 0 આન્સર નથી આવતો. એટલે અહીંયા આપણો શું આવશે? એક અવયવ લખી દેવાનો. અહીં સરવાળો 0 નથી, બરાબર? 0 નથી, તેથી એક અવયવ, તેથી સાહેબ એક અવયવ આપણને કયો મળે છે? તો કે x+1 મળશે. કયો મળશે આ વખતે? x+1. યાદ રાખજો, 0 મળે તો x-1 લખવાનું, અને 0 ન મળે તો x+1 લખવાનું. હવે આપણે x ની કિંમત શોધી લેવાની. તો કે x+1 બરાબર તો 0 છે, તો x બરાબર શું આવશે? +1 નહીં, પણ પ્લસનું શું બનશે? માઇનસ. એટલે x બરાબર આપણને -1 મળી ગયા. હવે રેડી કરી દઈએ આપણે કોષ્ટક, જે અહીંયા બરાબર આપણે બનાવ્યો તો એમાંથી આપણે ઉપયોગ કરી લઈએ છીએ. અહીં શું મૂકીશું આપણે મિત્રો? તો અહીંયા મૂકીશું આપણે હવે x ની કિંમત -1. અહીંયા મૂકીએ આપણે બધા સહગુણકો, એટલે કે 1 12 39 અને અહીંયા 28. ચાલો, અહીંયા 0, અહીંયા પણ 0 તમારે મૂકવો જ પડે. ચલો, અહીંયા મૂકી દઈએ છીએ આપણે 1 + 0 એટલે 1 જ આવશે. અહીંયા 1 ગુણ્યા -1 કરવાનું, -1 ગુણ્યા 1 કરો એટલે 1 એકા 1, -1 થશે. 12 માંથી 1 કાપો તો કેટલા વધે? 12 માંથી મિત્રો 1 કાપો તો અહીંયા 11 વધશે. ફરી 11 એકા 11 એટલે -11. 39 માંથી 11 કાપો એટલે કેટલા આવશે? તો કે 28 આવશે. 28 અને 28 એકા 28 પણ -28, અને 28 પ્લસ 28 માઇનસ એટલે કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. હવે બનાવી દઈએ આપણે કિંમત શું બનશે આની? તો જો 1 છે એટલે 1 નો x², 11 જોડે x આવે એટલે +11x, અને 28 પણ પ્લસમાં છે એટલે 28 છે, બરાબર છે? આપણને ત્રિઘાત બહુપદીમાંથી આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ છે. તો લખીએ પાછળ હવે કે x+1 અને અંદર આવશે x² + 11x + 28 + 11x + 28. ચાલો મિત્રો, 28 ના ભાગલા આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા આપણને 11 મળે. મેળવી લઈએ છીએ. 28 ના ભાગલા કરવાના છે, 28 ના ભાગલા કે જેનો સરવાળો કરતા આપણને 11 મળે. કરી ચૂક્યા છે આપણે, બરાબર ને? 7 ચોક 28 થાય, પિક્ચર પૂરું. 7 ને 4 11 પણ થઈ જાય છે. તો કોમન કાઢી લઈએ, હવે અવયવ પાડી દઈએ એટલે કામ થઈ જાય પૂરું અહીંયા. ચલો, x² + 7x + 4x + 28. ક્લિયર છે? આમાંથી હવે અવયવીકરણ કરી દઈએ છીએ આપણે. અવયવીકરણ કરીએ છીએ x+1. જોજો શું કોમન નીકળે? તો કે આમાંથી સાહેબ x કોમન નીકળશે, એટલે x કોમન કાઢતા અંદર વધશે x + 7. અહીંયા 4 અને અહીંયા 28, તો 4 + 7 28, એટલે કે 4 કોમન નીકળી શકે, તો અંદર વધશે x + 7. તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા 4 + 7 28 થઈ જાય છે, બરાબર ને? આવું તમારે ચેક કરવું હોય તો કરી શકો છો, બાકી કંઈ ચિંતા કરવાની જરૂર નહીં. આગળ છે x+1, અને હવે જે થઈ ગયું છે એ જ કરવાનું છે આપણે, બરાબર? નવું કંઈ કરવાનું નથી, બરાબર? જે કોમન છે લખી દઈએ x + 7, અને જે ગ્રીનમાં બાકી રહી ગયું હતું એ x + 4, બરાબર? આ થઈ ગયો એનો બીજાનો આપણો જવાબ, બીજાના આપણા અવયવ પડી ગયા. ક્લિયર છે મિત્રો? તમે લોકો સ્ક્રીનશોટ પાડી લેજો, પાડવું હોય તો. તમને આ દાખલા ખબર પડી ગઈ છે, પણ તમારે હજી એકવાર જોવું પડે એવું થઈ ગયું છે, તો તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. પણ તમારે મિત્રો દાખલા જાતે ગણવાના છે. એકવાર પ્રેક્ટિસ જાતે કરજો. ખબર ન પડે તો બીજી વાર જોજો, કોઈ ચિંતા નહીં. ચલો, ફરીથી ત્રીજું કરીએ. હવે થોડી સ્પીડ પકડશું આપણે. હવે તમને ખ્યાલ પડી જ ગયો હશે એટલા માટે. સહગુણકોનો સરવાળો, સહગુણકોનો સરવાળો. ચાલો, 1 + 2 -13 + 10. 1 ને 2 3 થાય, 3 -13 + 10. 13 - 3 તો કેટલા આવે? -10 આવે, અને +10. -10 + 10 શું આવે? 0. અહીં આપણો જવાબ 0 મળે છે, એટલે એક અવયવ શું આવશે? 0 લખવાનું. ડાયરેક્ટ કરું છું હવે. એક અવયવ 0 છે એટલે શું આવે? અવયવ જો 0 મળે મતલબ કે અવયવ મળશે આપણને x-1. સરવાળો આપણને 0 મળે, શું મળે? અવયવ એનો x-1 મળે. ચાલો, મળે. ક્લિયર છે ભાઈ?
ક્લિયર છે ને? ચલો હવે આપણે x -1 મળ્યા છે, તો હવે x ની કિંમત કેટલી મળે? તો કે x -1 બરાબર 0 કરવાના છે. તો x બરાબર +1 થઈ જશે. માઇનસનું શું થઈ જાય? પ્લસ થઈ જાય. કોષ્ટક પૂરો કરી. ચાલો હવે કોષ્ટકને પૂરો કરીએ છીએ. કોષ્ટકમાં શું આવે છે જોઈ લઈએ. તમને ખબર જ છે કે અહીંયા 0 ફરજિયાત, અહીંયા પણ 0 ફરજિયાત મૂકવાનો છે. આપણે x ની કિંમત આપણે અહીં શોર્ટ લગાવી દેવાની છે. 1 લખી દઈએ આપણે. હવે સહગુણકો બરાબર 0 આપણે એ મૂકવાનો હતો નીચે. ચલો હવે આપણે લખી સહગુણક કયા કયા છે? તો કે 1, 2, -13 અને 10. 1 + 0 તો 1 જ થશે. 1 એકા 1, 2 ને 1 3 થશે. 3 એકા 3, -13 + 3 તો -10 અને -10 એકા -10 થઈ ગયું. 10 + 10 - 0. અહીંયા બનશે આપણું x² + 3 છે એટલે 3x - 10 બરાબર. પાછળ અવયવ કરી દઈએ. હવે તો પહેલો એક અવયવ શું મળ્યો આપણને? x - 1 અને પાછળ શું મળે છે આપણને? તો પાછળ મળે છે આપણને x² + 3x - 10. ક્લિયર છે? ચાલો મિત્રો, 10ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 3 થાય. તો 5 દુ 10 થઈ ગયા ને? 10ના ભાગલા કરવાના છે. 5 દુ 10, 5 પ્લસમાં આવશે અને 2 માઇનસમાં આવશે. લખીએ x - 1 અહીંયા x² + 5x - 2x - 10. x - 1 એવા ને એવા. આમાંથી સાહેબ કોમન નીકળશે x, તો અંદર વધશે x + 5. આમાંથી કોમન નીકળશે -2, તો અંદર વધશે x + 5. કૌંસને ભાઈ પૂરો કરી દેવાનો છે. અહીંયા આગળ જેવું છે ને એવું ને એવું જ લખવાનું આપણે. પાછળ લાલ કલરમાં કોણ છે કોમન? તો કે x + 5 કોમન છે. અને જે હવે ગ્રીનવાળા બાકી રહી ગયા એ x - 2. આ થઈ ગયા એના અવયવ. અને હવે દાખલા નંબર 4 પૂરો કરીએ. બરાબર છે? દાખલા નંબર 4 પૂરો કરીને પછી આપણે અહીંયા બંધ રાખીશું. સૌથી પહેલા સહગુણકોનો સરવાળો ઠપકારવાનો છે ભાઈ. સહગુણકોનો સરવાળો. ચલો ભાઈ, 1 - 11 + 20 + 32. આનો કરી દઈએ છે સરવાળો. કેટલો થાય છે? 11 માંથી 1 જાય એટલે કેટલા? -10 + 20 + 32. +20 -10 કરો તો કેટલા આવશે? +10 આવશે. 10 + 32 કરો એટલે 42 થાય. અને 42 મિત્રો 0 ન કહેવાય. એટલે અહીં આપણો એક અવયવ કયો મળશે આપણને? લખી દઈએ ડાયરેક્ટ. હવે અહીંયા મિત્રો આપણને એક અવયવ મળશે x + 1. બરાબર છે? x + 1 ની કિંમત શું આવે જોઈ લઈએ. x + 1 બરાબર 0 છે. તો x ની કિંમત શું આવશે? +1 નું -1 થઈ જશે. હવે કોષ્ટક પૂરો કરી દઈએ. કોષ્ટક ક્યાં છે ભાઈ? પ્રગટ થઈ ગયો છે કોષ્ટક. ચલો સૌથી પહેલા આપણે મૂકવાનું છે અહીંયા કેટલા? -1. અને કયા કયા સહગુણકો છે? તો કે 1 છે, -11 છે, 20 છે અને 32 છે. આ બધા સહગુણકો છે. અહીંયા 0 આવશે ફરજિયાત અને અહીંયા પણ 0 આવશે ફરજિયાત. 1 + 0 1 જ થાય. 1 × -1 -1 થાય. -11 - 1 -12 થાય. -12 અને -1 તો 12 એકા 12 પ્લસ 20 ને 12 કરો તો 32 થાય. અને 32 × -1 એટલે -32 થશે. -32 + 32 0 આવી ગયા છે. લખીએ આપણે બહુપદી. તો કે x² - 12x + 32. પાછળ મૂકી દઈએ કિંમતો એની. એક અવયવ મળી ગયો તો આપણને કયો? x + 1 વાળો. અને બીજો અવયવ કયો હતો? તો કે x² - 12x + 32. ચલો અવયવીકરણ કરીએ. હવે x + 1 અંદર શું વધશે? તો કે x². 32ના ભાગ આપણે એવા કરવાના છે. 32ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને પ્લસ કરતા 12 આવે. તો જોજો 8 ચોક 32. પણ મધ્યમ વાળું પદ જે છે, મધ્યવાળું પદ એ માઇનસમાં છે. એટલે બંને કેવા આવશે? માઇનસ. તો જ માઇનસ કરતા પ્લસ થાય તો જ -12 થાય ને, જે જોઈએ છે આપણને.
તો મૂકી દઈએ -8x -4x +32. આગળ જેવું છે એવું ને એવું લખવાનું છે x+1. આના હવે અવયવીકરણ કરીએ તો x કોમન નીકાળી દઈએ તો અંદર શું વધશે x -8 વધશે. -4 કરીએ અહીંયા કોમન તો અંદર શું વધશે x -8 કે માઇનસ પ્લસ માઇનસ થાય. ઠીક છે, ચલો આગળ x+1. x+8 જે કોમન છે x -8 કોમન અને x -4 જે ગ્રીનમાં બાકી રહી ગયું તો એ આ 3 આપણા એના અવયવ થઈ ગયા. આ 3 શું થઈ ગયા મિત્રો? એના અવયવ થઈ ગયા. ક્લિયર છે? તો 4 દાખલા આપણે અત્યારે પૂરા કર્યા મિત્રો. તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે જોયા વગર, કારણ કે તમને હવે ખ્યાલ પડી ગયો હશે. નથી ખબર પડી તો ફરીથી વિડીયોને જોઈ લેજો અને દાખલા શીખી લેજો મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો આ રીત બધાને નથી આવડતી. પ્રેક્ટિસ કરશે અને 100% આવડશે. પ્રેક્ટિસ નહીં કરે અને નહીં જ આવડે. બરાબર છે મિત્રો? તમને વિડીયો કેવો લાગ્યો ખાસ મને કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો અવશ્ય એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચતો કરજો અને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો આપણી નચિકેત સ્ટડીને ખાસ મિત્રો ખાસ ફોલો કરી નાખજો. ડન છે? મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આગળના 5 થી લઈને 8 દાખલાનો પણ આપણે સફાયો કરવાનો છે અને એના પણ ભૂખા બોલાવવાના થાય છે.